નમસ્કાર દર્શકો, આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરીએ કે જે 40 પછી જોવા મળતી હોય છે હર એક ઘરની અંદર, પણ ઘણા કેસોની અંદર યુવાનોમાં પણ આ તકલીફ જોવા મળે છે. આજકાલ ઘરની અંદર ઘૂંટણના દુખાવાની તકલીફને લઈને બહુ જ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો હોય છે. તો શું કરવું જોઈએ? શું છે ઘૂંટણનો દુખાવો? તો એમની ઉપર આપણે આજે પૂરી ડિટેલ લઈએ. ઘૂંટણની અંદર મોટા ભાગે હાડકાં નબળા થતા હોય છે, સાંધાનો ઘસારો થતો હોય છે, સાંધાની વચ્ચે જે ગાદી આવેલી હોય છે કે જે બંને સાંધાને જોઈન્ટ કરે છે અને કુશનિંગ ઇફેક્ટ આપે છે કે જેનાથી બંને સાંધાઓ ઘસાય નહીં. એમની માટે જે ગાદી આવેલી હોય છે ત્યાં ધીમે ધીમે ઘસારો શરૂ થતો હોય, એમના કારણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે સાંધાના દુખાવા જેવી બીમારીઓ થતી હોય છે. બીજું થતું હોય છે રૂમેટોઇડ આર્થરાઇટિસ, એટલે કે એમની અંદર શું થતું હોય કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ રક્ષકી ભક્ષક બની જાય. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ તો આપણે રક્ષા કરવા માટે હોય છે, પણ જ્યારે સાંધાની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે એ જ ત્યાં સાંધાના જે કોષો, સેલ્સ, સાંધાના જે કાર્ટિલેજ આવેલી હોય છે, જે ગાદી આવેલી છે એની ઉપર જ એ એટેક કરે તો શું થતું હોય છે, ત્યાંના કોષ, ત્યાંની રોગ પ્રતિકારક શક્તિ જ રક્ષક હતી એ જ હવે શું બની ગઈ છે? ભક્ષક, કે જેને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવામાં આવતું હોય છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ. બહુ જ મોટા ભાગે આ જે રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે આરએના જે કેસ છે એ ડે ટુ ડે લાઈફની અંદર વધતા જોવા મળેલા છે. તો આ બધાનું અંતિમ તારણ શું હોઈ શકતું હોય છે? કઈ રીતે થતું હોય છે? અમુકને લેફ્ટ એટલે કે ડાબો પગ દુખતો હોય, અમુકને જમણો દુખતો હોય છે, અમુકને બંને પગ દુખતા હોય છે. શું રીઝન હોઈ શકે છે? શું ખાવા પીવાના કારણે થતું હોય છે કે તમે ખાવા પીવાની અંદર આપણે કાળજી ન રાખી હોય છે, વિટામિન ડીનું ઓછું સેવન કરેલું હોય છે? હા, ખાવા પીવાનું બી રીઝન હોય છે. 20-30% એમનો ડાયટરી સોર્સનો 20-30% જેટલો આ થવા પાછળ કારણ હોય છે. પણ ઘણા કેસોની અંદર જોવા મળતું હોય છે કે સાંધાના દુખાવાની અંદર બહુ વધારે પ્રમાણમાં તકલીફ હોય, લક્ષણો એવા જોવા મળતા હોય છે કે સર ચાલી નથી શકાતું, સર ઊભા થવામાં બહુ જ તકલીફ પડે છે, ચાલવામાં થોડા બી ચાલીએ એટલે કટક અવાજ આવતો હોય છે, સિવિયર દુખાવો થતો હોય છે, સોજો ચડી જતો હોય છે, બહુ જ સર હેરાન થઈ ગયા હોય છે. નાની ઉંમર 30-35-40 વર્ષની ઉંમરે જ શરૂઆત થઈ જતી હોય છે. સાંધા પકડાઈ જાય છે, શિયાળાની અંદર પકડાઈ જાય છે, સવારની અંદર મોર્નિંગ સ્ટીફનેસ જોવા મળતી હોય છે. આવા બધા બહુ બધા લક્ષણોથી દર્દીઓ હેરાન પરેશાન થતા હોય છે. આ કઈ રીતે સારું કરી શકાય? શેના કારણે આ થાય છે કે જેનાથી સર અમને ખ્યાલ આવે કે આ તકલીફથી અમે બચી શકીએ? મને ડાબા પગની અંદર તકલીફ છે, કેમ ડાબા પગમાં જ થયું ખાલી? તો ઘણી વખત એવા કારણો હોય છે કે તમારો વજન વધારે છે એમના કારણે તકલીફ હોય છે. દર્શકો ખાસ સાંભળવાનો પ્રયાસ કરજો. અગર આપણો વજન વધારે હોય તો આપણા બંને પગ ઉપર ભાર આવે કે એક પગ ઉપર જ ભાર આવતો હોય છે? એક વખત તમે હરેક દર્શક ઊભા થઈને તમે આ રીતે ઊભા થઈને જોયો, તમારો વજન હોય માની લો 50, 60, 70, 80, 100 કિલો વજન છે, તો આપણો વજન આપણા બંને પગ ઉપર આવે છે કે કોઈ એક પગ ઉપર આવે છે? અગર બંને પગ ઉપર આવતો હોય તો બંને પગમાં સેમ ઇફેક્ટ થવી જોઈએ કે નહીં? કેમ એક જ પગમાં થાય છે? કેમ એકમાં વધારે અથવા એકમાં ઓછી થાય છે? અગર આપણે ચાલીએ છીએ, બધું કામ કરીએ છીએ, એક જ પગે કામ કરીએ છીએ, લંગડાતા કામ નથી કરતા ને? તો કેમ કોઈ એક પગ વધારે દુખે છે, કોઈ એક ઓછો દુખે છે, અથવા તો કોઈ એકમાં પહેલાં શરૂ થાય છે પછી બીજામાં શરૂ થાય છે? આપણી જે હર એક જે ઇમ્યુન સિસ્ટમ છે તો બંનેમાં સેમ જ કામ કરે છે, આખા બોડીમાં સેમ જ કામ કરતું હોય છે. કેમ એકની અંદર વધારે હોય છે? ભગવાને દીધું છે બંનેની અંદર સેમ જ આપેલું છે, છતાં બી એકમાં કેમ વધારે થાય છે, એકમાં ઓછું થાય છે? શું કારણો હોઈ શકે? અગર એક પગની અંદર જ થતું હોય તો બંનેમાં થવું જોઈએ ને? એકને એક બે થાય તો બંનેમાં થવું જોઈએ, કેમ એકમાં જ થાય છે? ઘણા કેસોની અંદર આ પ્રમાણે જોવા નથી મળતું. સચોટ શું હોઈ શકે? ખાવા પીવામાં,
ખાવા પીવાનું તો આપણે બધું રેગ્યુલર ખાતા હોઈએ છીએ, છતાં પણ થાય છે. સર નથી ખાતા છતાં પણ થાય છે. એ બી આપને સચોટ કારણ નથી મળતું. તો શું થઈ શકે? તો એની માટે મિત્રો સમજો કે આ તકલીફ છે સાંધાની, એટલે કે જોઈન્ટ. આપણા શરીરનું આખું જે માંસપેશીઓનું બનેલું છે, ચામડી, ત્વચા, આ આખું શરીર જે બનેલું છે એમાં સૌથી મજબૂત પાર્ટ હોય તો એ છે આપણા હાડકા, બોન, કે સૌથી મજબૂત છે. યાદ રાખજો દર્શકો, આ મજબૂતને તોડવા માટે એકદમ મજબૂત ઇમોશન, લાગણી, પરિસ્થિતિ, ઘટનાની ઇફેક્ટ હોય કે એ આ સાંધાને નબળા પાડી શકે. કોઈ ખાવા પીવાના કારણે ડાયરેક્ટ કોઈ સાંધો નબળો નથી પડતો, કોઈ હેવી વજનના કારણે સાંધો નબળો નથી પડતો. ઘણા ખરા લોકો છે કે જેમનું વજન 100 કરતાં પણ પ્લસ છે, છતાં પણ એમને 1% પણ સાંધાની તકલીફ નથી. કે ચાહે એ 60 વર્ષના હોય, 50 વર્ષના હોય કે 80 વર્ષના હોય, છતાં પણ સાંધાની તકલીફ નથી. એમને તો થવી જ જોઈએ. કેમ નથી? તો આ મજબૂત જોઈન્ટને તોડવા માટે મેન્ટલી, સાયકોલોજીકલી એક મજબૂત ઇમોશન, મજબૂત ઘટના હોય કે જે એને તોડી શકે. કેવી કેવી ઘટનાઓ સાંધાઓને નબળા પાડે છે એમની આપણી જે રોજબરોજની અંદર જોવા મળતું હોય છે એ વાત કરું છું. કે આ લાગણી, ઇમોશન એ આપણા સાંધાને કઈ રીતે અફેક્ટ કરે છે. યાદ રાખો, ઘણી વખત એવું જોવા મળતું હોય છે, તમે ઘણા કેસો સાંભળ્યા હોય છે. હું તમને વાત કરું એક દર્દીની. મારા દર્દીને તકલીફ છે, જમણી બાજુનો જે ઘૂંટણ છે એ એમને બહુ દુખે છે. એમને ઓસ્ટિયોઆર્થરાઇટિસની તકલીફ છે. એમનો દુખાવો થઈ ગયો છે, શરૂ થઈ ગયો છે, સોજો આવે છે સવારની અંદર, દુખાવામાં તકલીફ પડે છે, ચાલવામાં, કામ કરવાની અંદર તકલીફ પડે છે. આશરે એમને 10-12 વર્ષથી તકલીફ છે. દર્દીની ઉંમર છે 52 વર્ષ, મેલ છે, 52 વર્ષના એક પુરુષ છે, એમને તકલીફ છે. આટલા સમયથી તકલીફ છે સર, બધું કરાવી જોયું છે સર, હવે છેલ્લો ઓપ્શન ઓપરેશનનો છે, પણ સર મને ઓપરેશનનું થોડુંક તકલીફ પડાવે છે. તો એમની આખી હિસ્ટ્રી મેં સમજવાનો પ્રયાસ કર્યો. તો એમની હિસ્ટ્રીનું હું જે કન્ક્લુઝન છે એ તમને હું બતાવું છું. લક્ષણો આ હતા. બાકી જે એનું કન્ક્લુઝન છે એમની હું વાત કરું છું તમને. એમને જે તકલીફ છે, તો આ આખી શરૂઆત થઈ એ જ્યારે 10-12 વર્ષ પહેલાંની એક ઘટના હતી કે ત્યારે એમના જે શેઢા પાડોશી હોય, ગામની અંદર ખેતર હોય તો એના શેઢા પાડોશી હોય, ખેતરના જે પાડોશી હોય, તો એમાં એમને થોડી ઘણી બબાલ થઈ ગયેલી. અને ત્યારે જે એના પાડોશી હતા એમણે આ પેશન્ટને બજાર વચ્ચે, બધાની વચ્ચે, ગામની વચ્ચે એમને ન બોલવાના શબ્દો બોલ્યા કે જે આ ભાઈ છે, આ દર્દી છે, એ એમને સામે કંઈ જવાબ આપી ન શક્યા. એમનો પૂરતો વાક ન હોવા છતાં પણ આ ભાઈ અમુક સંબંધના કારણોસર એમને બધાની વચ્ચે જવાબ ન આપી શક્યા. અને એના જે પાડોશી હતા એમને ગામની વચ્ચે એમને ઉતારી પાડ્યા. ન બોલવાના બોલ બોલ્યા. એ બધા વચ્ચે જે કીધા શબ્દો, એની અસર એમને રાત દિવસ મનમાં ચાલ્યા રાખે છે. આ કોઈ 1-2 દિવસમાં જતું રહે એવું નથી. રાત દિવસ એ મનોમન બધું વાગોળા રાખે છે અને ચાલ્યા રાખે છે. અને ધીરે ધીરે આ જે એક સમાજમાં જે સ્ટેટસ હોય, એક હોદ્દો હોય, એ જે ગુમાવવાની જે ભાવના છે એ ધીમે ધીમે આપણા હાડકાને નબળા કરતા હોય છે. જે ઈગો કહીએ ને, જે આપણું જે ગર્વ, માન, મર્યાદા જ્યારે ગુમાવે છે ત્યારે આ ઘટના થવાની શરૂઆત થતી હોય છે. એટલે કે આર્થરાઇટિસ એટલે કે જે હાડકાં છે નબળા પડવાની શરૂઆત ધીમે ધીમે થતી હોય છે. ઘણા કિસ્સાઓમાં તમે એવું બી જોવા મળ્યું હોય છે કે આ થોડુંક તમને કેવું મને પહેલું લાગે છે, પણ આ સમાજની અંદર જોવા મળતું હોય છે કે ઘણી લેડીઝ હોય એમને નાની મોટી રીતે એવા ખરાબ બોલ બોલવામાં આવતા હોય છે, માર મારવામાં આવતું હોય છે. એમની બી તકલીફ આપણા ઘૂંટણને ઉપાડી શકે છે, ઘૂંટણને નબળા પાડી શકે છે. કોઈ એક ઘરની અંદર લેડીઝને મારવામાં આવતા હોય
તો એ ડાયરેક્ટ તો એમની અસર તો એમના માઇન્ડમાંથી જતી નહીં રહે ને, હંમેશા એ એના ડરમાં જ રહેશે કે મને મારશે, મને પેઇન થાય છે, એ કેટલું સહન કરશે. તો આ લાંબા ગાળાનું જે સહન શક્તિ છે, જે ખુદનું જે વર્ચસ્વ છે એ ગુમાવવાનું છે, એ આપણા હાડકાને નબળા પાડી શકે છે. કોઈક એવી ભૂલ થઈ ગઈ હોય કે જેનો અફસોસ રહી જતો હોય છે, મારે આમની સાથે આવું નહોતું કરવાનું અને મારથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ, ન કરવાની બદલે થઈ ગયું અને સૌથી મોટી ભૂલ થઈ ગઈ. ખુદ ઉપર બ્લેમ, ગિલ્ટ કરતા હોય છે, ખુદને જ શું કહેતા હોય ને, સેલ્ફ રિપ્રોચ કરતા હોય છે, ખુદની જ નિંદા કરતા હોય છે, મારથી મોટી ભૂલ થઈ ગઈ. આ લાંબા સમયની વિચારધારણા આપણા હાડકાને નબળા કરતા હોય છે. એક બાપ તરીકે, એક પિતા તરીકે, એક પેરેન્ટ્સ તરીકે મારા છોકરાને મારે ભણાવવો તો, ગણાવવો તો, ડૉક્ટર બનાવવો તો હું ના બનાવી શક્યો. એ લાંબા સમય મનોમનની અંદર ચાલ્યા રાખે, એ આપણા હાડકાને નબળા પાડી શકતા હોય છે. મારે કરવું છે, હું કરી નથી શકતો, હવે મારું રિટાયર થઈ ગયો છું, હવે હું કંઈ કામનો નથી, હવે મારું કંઈ છે જ નહીં, હવે હું શું કરું, હવે તો મારી ઉંમર થઈ ગઈ. ખુદને જ આ રીતે કહેવાથી, ખુદને જ આ રીતે બિલીફ બાંધવાથી ઉંમરે તો આ તકલીફ થતી હોય, પણ જેની વિચારધારણા આ પ્રમાણે છે એમને આની ડબલ ઇફેક્ટ થાય છે. તો આવા બહુ બધા રીઝન હોય છે કે જે કે ઘણા કેસોની અંદર જોવા મળતું હોય છે કે ઉતારી પાડે, અમુક એવા શબ્દો બોલી દે, એમનું જે સ્ટેટસ હોય છે એ ગુમાવી દેતા હોય છે. કે ઘણા કેસોની અંદર જોવા મળતું હોય ને કે સમાજની અંદર સારું એવું સ્ટેટસ હોય, એમના છોકરા યા છોકરી ભાગીને લગ્ન કર્યા હોય તો એ એમના માઇન્ડની અંદર આવી જતું હોય છે અને એમને તકલીફ આવા કંઈ બી એક કરાવી શકતું હોય છે. તો લોસ ઓફ સ્ટેટસ, હોદ્દો ગુમાવવાની જે ભાવના છે એ શું 1-2 દિવસ સુધી રહેતું હોય છે? નહીં, લાંબા સમય સુધી એ આપણા માઇન્ડની અંદર, અનકોન્શિયસની અંદર ફિટ થઈ ગયું હોય છે અને આ તકલીફ કરાવી શકતું હોય છે. તો જ્યાં સુધી આ વિચારધારણાઓની અંદર રહેવામાં આવે છે ત્યાં સુધી બોડી ઇન્ટરનલી આપણા હાડકાને જે મજબૂત કરતા હશે એ સિસ્ટમ બ્રેક કરી દેશે. તો ખરાબ રીતે વિચારધારણા કરવાથી આ થતું હોય તો આનું પોઝિટિવ કરવાથી એ ધીમે ધીમે સારા પણ થતા હોય છે. તો આપણે પોઝિટિવ એટીટ્યૂડ અને જે આ પરિસ્થિતિઓ તો થતી હોય એમનો આપણે સહી મહિનામાં સામનો કરીને કોઈક એવા સારા ડૉક્ટર યા સારા ફ્રેન્ડ્સ, કોઈ બી એક સારા સલાહકારની મદદથી આપણે આપણી પરિસ્થિતિને સમજીને કોઈક સારા ડૉક્ટરને મળીને આપણે આ રોગને સમજીને એમને ટ્રીટ કરી શકે એવા પ્રયાસો કરવામાં આવે તો આ જરૂર સારું થઈ શકે છે. આ માહિતી એવા લોકોને મોકલો કે જેને આની રિયલમાં જરૂર છે. જરૂર લાગે તો આ વિડીયોને સેવ કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, અગર કંઈક ડાઉટ જણાય અથવા તો બીજા કંઈ રિલેટેડ પ્રશ્ન પૂછવા હોય તમે જરૂર કોમેન્ટની અંદર દર્શાવી શકો છો. નમસ્કાર.